ભલા દાદા તમને આજ મારે સરપ્રાઈઝ આપવી છે. એ પેલા આંખે પાટો બાંધી દો પછી મારી હારે હાલો. પણ આંખે હું કામ પાટો બાંધવો? એમ નામ કહી દે ને હું તારે સરપ્રાઈઝ આપી છે ઈ. તો સરપ્રાઈઝ થોડી કહેવાય. હે મારી હાટુ ગાડી લીધી? એ ના ના. તો હું તારો જન્મદિવસ છે? એ ના ના. તો પણ કહી દે ને હું સરપ્રાઈઝ છે ઈ. એ પેલા આંખે પાટો બાંધી દો હમણાં તમને ખબર પડી જશે. એ હારું હવે મારી હારે હાલો. તો પણ જોઈ નાલો ને. પણ એ મને દેખાતું નથી. એ હારું હવે નો પડતા હાલો. એ હારું હાલ. બાપા લેવું પાછો પડ્યો. તો પણ જોઈ નાલો ને. પણ હું તને કહું તો છું આંખે પાટો બાંધ્યો મને કઈ દેખાવું જોઈએ ને. હા ઈ હાસુ. તો તમે પેલા હાલો અને હું પછી હાલું એટલે મને ખબર તો પડે તમે પડ્યા. એ હારું. જોવો તો પાછા પડ્યા. જોઈ નાલો ને. ઓય બાપા પણ કેમ જોઈ નાલવું? આંખે પાટો બાંધેલો છે કઈ દેખાવું જોઈએ ને. હે પણ ધોલ તો તમે માથામાં જ મારી. ઈ તો કાયમની ટેવ છે એટલે. હા ઈ હાસુ. તો લ્યો હવે હું હાથ પકડો. હવે અહીંયા બેસી જાઓ. એ હારું. ઓ બાપા તો કરો પાછો પડ્યો. તો પણ મેં તમને ટેબલ ઉપર બેસવાનું કીધું તમને ટેબલ ન દેખાતું. હે પણ ટેબલ કેમ દેખાય? આંખે પાટો બાંધેલો છે. હા ઈ હાસુ. હવે આમ જોવો તો. હે આ બધું છે? એ સરપ્રાઈઝ. આજે તમારો જન્મદિવસ છે. હે તને ખબર છે? હા જો બોલો મને તો એમ હતું મારે કોઈને કહેવું જ નથી. મને તો ખબર જ હોય ને. આખા વર્ષમાં મારે તો એક પ્રસંગ આવે ઈ તો યાદ જ હોય ને. આ ઈ હાસુ. તો હાલો તમારો જન્મદિવસ ઉજવવી. ના રે ના તો ખર્ચો ન થાય. પણ ભલે ને ખર્ચો થાય બધાને જમાડવી. પણ લા બધા જમીન વયા જાય કોઈ ગિફ્ટ નથી આપતું. એ હું તો ગિફ્ટ લાવ્યો. હે કોણ લાવ્યો? એ જોવા કપડા લાવ્યો. હે મારી હાટુ કપડા લાવ્યો? ઓય બાપા હું ક્યાં પેન્ટ શર્ટ પહેરું કે તું મારી હાટુ કપડા લાવ્યો? તો પણ કોઈ પેન્ટ શર્ટ પહેરતું હોય એને આપી દેવાય તમારું ઓળખીતું હોય એને. ઓળખીતો તો તું છો. હા તો મને આપી દો તમ તારે હું પહેરીશ. તો એમ કે ને તારી હાટુ કપડા લાવ્યો. એ કપડા તો હું તમારી હાટુ જ લાવ્યો પણ તમને દેમાં નહીં તો હવે હું રાખું. તો પણ કેડિયું અને પન્યું ને એવું લાવ્યો હોત તો? પણ એવું તાત્કાલિક ન મળ્યું. તો આજ મારો જન્મદિવસ છે ને ઈ કોઈને કહેતો નહીં. તો પણ મને તો કાંઈક સારું ખવડાવો. પણ યા તારી હાટુ ખાવાનું મંગાવશું અને બકોડા મમરા ભાઈ આવશે તો ઈ ખાઈ જાય. હા ઈ હાસુ. તો એક કામ કરવી આજ મમરાભાઈ ને ખર્ચો કરાવવી. હવે ઈ મારા જન્મદિવસમાં હું ખર્ચો કરે? એ મારી પાસે પ્લાન છે ઈ ખર્ચો કરશે. હું એ તમારે મમરાભાઈ ને કહેવાનું એક વ્યવહાર છે તમને આજ આડી નજરે જોવા આવે છે. હે સમજી ગયો. લે હું ખાટલે બેહું અને મમરાભાઈ ને ફોન કરીને વાળીએ બોલાવું. એ હારો તમે જોઈજો આજ ભોળા દાદાના જન્મદિવસમાં મમરાભાઈ ને ખર્ચો કરાવવો છે. મમરાભાઈ ને ફોન કરી દઉં. મમરાભાઈ હાલો મમરાભાઈ ક્યાં છો? દુકાને બેઠો. એ તો વાડી આવો તો તમારું કામ છે. શું કામ છે બોલો ને. એ તમારું નસીબ ખુલ્યું એમ સમજો. હે તો ફફડાટી આવું લ્યો. એ હારું હમણાં તમે જો મમરાભાઈ ફફડાટી આવે કે નહીં? બ્રેક નો લાગી બોલો ભોળા દાદા શું કામ છે? એ તમને મહેમાન આડી નજરે જોવા આવે છે. હે તો હારું જ તે ને. પણ થોડો ખર્ચો થશે હો. ભોળા દાદા મારું વ્યવહાર થતો હોય ને તો ભલે ને લાખ રૂપિયાનો ખર્ચો થાય બોલો હું ખર્ચો કરવાનો છે કયો? એ મહેમાનને જમાડવાના હોય. કાઈ વાંધો નહીં મહેમાનને જે ખાવું છે ને ઈ હું ખવડાવી દઈશ બસ. આ તો વાંધો નહીં. અને તમારો ભાડા ક્યાં ગયો? એને ઓલી વાડીએ મોકલી દીધો. કેમ? એને ખોટું ન લાગે ને. એને એમ ન થાય ને ભોળા દાદા મારું વ્યવહાર કેમ નથી કરાવતા ને મમરાભાઈ નો વ્યવહાર કરાવે એટલે. આ ઈ હારું થયું લ્યો એને ખબર જ ન પડવા દેતા તમે મારું વ્યવહાર કરાવો નહીં. તો હું ઈ તો આપણા ગામનો છે. આ ઈ હાસુ. હે ઓલો કોણ આવે? બસ ઈ જ દાદા તમને જોવા આવે. આવો આવો મહેમાન આવો. આ જોવો ને ભોળા ભાઈ આવ્યા. બેહો મહેમાન બેહો. એ હારું. મહેમાન જો આ મુરત્ય. ક્યાં છે મુરત્યો? એ ભોળા દાદા મહેમાન કેમ એમ કે? એને ઓછું દેખાય એટલે. તો પણ ઈ હું કામ જોવા આવ્યા? કોઈ બીજાને જોવા આવે ને? એ બીજું કોઈ નવર્યું નહીં હોય અને ઘરમાં ઈ વઈલ છે એટલે. ઠીક. તો ભાઈ કયો તો ખરો મુરત્યો કેવો છે? એને બે હાથ છે, બે પગ છે, એક માથું છે અને થોડોક જાડિયો છે. પાડા જો. પણ એવું કામ થયો? પણ હાસુ કેવું જોવે નકર એને એમ ન થાય આપણે એને છેતરી ગયા. આ ઈ હાસુ આપણે તો વ્યવહાર થવું જોઈએ. ઓ ભાઈ મુરત્યો મને પસંદ ન આવ્યો હો ભાઈ. કેમ? તો હું ન પાણીનું પૂછ્યું ન સાનું પૂછ્યું ન જમવાનું પૂછ્યું. મમરાભાઈ જાઓ ગામમાંથી હારું ખાવાનું લઈ આવો. એ વાંધો નહીં હમણાં સારું પાછો આવું. અરે દાદા તમે એને કીધું તો નહીં હું જમવાનું લાવવાનું ઈ. પણ ઈ હરખમાં એટલે હતા કે હારું ખાવાનું લાવશે. આ ઈ હાસુ. અને તું પાછો ઓળખાઈ ન જાતો નકર જમવાનું તો પડ્યું રહે. મમરાભા આપણને બેને ઢીબી નાખશે.
પણ મમરાભાઈ ને હામું જો તો ઈ ઓળખે ને એટલે તો હું એને હામું નતો જોતો. આ તો વાંધો નહીં. અને મમરાભાઈ જમવાનું લઈને આવે ને તો એને આપણે હારે જમવા નહીં બેહાડતા, નકર હું ખાતો આવીશ ને તો ઈ ઓળખી જાહે. પણ તું ઈ હુકામ બળતરા કરે, આપણે બે એક બાજુ જમવા વઈ જાવું. આ ઈ હાસુ એ મમરાભાઈ આવે એ તો ચશ્મા પહેરી લે. એ હારું. બધા જમવાનું લઈને આવી ગયો. હા તો વાંધો નહીં. હું લાવ્યો ખમણ, લાડવા, ગોટા. હાલો મહેમાન, આપણે જમી લેવી. એ હારું ભોળાભાઈ. દાદા કાઈ ઘટે ને તો મને કહેજો. એ વાંધો નહીં. મહેમાનને દેખાય ઓછું એટલે આ વખતે તો મને એવું લાગે વ્યવહાર થઈ જ જાહે, નકર દર વખતે વ્યવહાર થાય ને તૂટી જાય, વ્યવહાર થાય ને તૂટી જાય. આ ભલે ગમે એટલો ખર્ચો કરવો પડે પણ વ્યવહાર તો થઈ જાહે. મમરાભાઈ તો લાડવા ને ખમણ ને ગોટા લાવ્યા. ઓળખાય નો જાતો, નકર ગોટાને બદલે ખોટા ખાવા પડશે. આ ઈ હાસુ. હેપી બર્થડે ભોળા દાદા. આભાર આભાર. આ પહેલી વાર બીજાના પૈસે મારો બર્થડે ઉજવ્યો. મારી પાસે એવા પ્લાન હોય જ તે. આ ઈ હાસુ. મમરાભાઈ તો આપણી બાજુ જોવે. મમરા ભાઈ ભલે આપણી બાજુ જોવે, એની બીક નથી એટલે હરખાય જ જાને. બીક બકુડાની છે, આપણે ખાઈ લેવી ને ત્યાં સુધી બકુડો ન આવવો જોઈએ. આ ઈ હાસુ. ભોળા દાદા કાક પૂછે છે, મહેમાન હા પાડે છે એટલે આ વખતે લગભગ વ્યવહાર પાક્કું જ છે. ભોળા દાદા ની તો આ બાજુ આવે, જમી લીધું લાગે. ભોળા દાદા કઈ ખીચ્યું નથી ને? એ ઠંડુ લાવ્યો તો સારું હતું. તો પણ એમ કે ને ઠંડુ લેતા આવું. હેપી બર્થડે ભોળા દાદા. એ હારું હારું. હારું હારું એમ નહીં આવે, પાર્ટી આપો, લાડવા ને એવું મગાવો. એ મમરા ભાઈ પાર્ટી આપી. હે ભોળા દાદાના બર્થડે માં તમે શું કામ પાર્ટી આપી? મેં ક્યાં પાર્ટી આપી? ઈ તો આ મહેમાન મને જોવા આવ્યા ને એટલે મેં એને ખવડાવ્યું. મહેમાન કેમ અવળો ફરીને બેઠા? એ મમરા ભાઈ ને આડી નજરે જોવા આવ્યા તો એમ જ બેહે ને. આ બાજુ આવ્યો તો એ મિર્ચી હું જોવે, મારો મારા છે. હે ઉભા રહો તો. ઉભા રહો તો. વહી ગયા. વેહવાલની વાત છે એમ કઈ ખમણ લાડવા ને ગોટા ખાઈ ગયા. ગોટા ખાવાનો ઉભા રહ્યા.